જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે અને તેમાં આવતા વ્રત અને તહેવારો પણ શરૂ થઈ ગયા છે। મિત્રો, શ્રાવણ માસ શિવની આરાધના કરવા માટેનો ઉત્તમ માસ છે। શ્રાવણ માસમાં શિવ પૂજાનું અનંત ગણું ફળ મળે છે, તેથી શિવ પૂજા અવશ્ય કરજો। મિત્રો, શ્રાવણ માસમાં ભાઈ બહેનના પ્રિય તહેવારો જેવા કે રક્ષાબંધન અને વીરપસલી પણ આવે છે। આ બંને તહેવારોનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે અને આ બંને તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે। મિત્રો, આજે આપણે વીરપસલી વ્રતની વિધિ તથા કથા સાંભળીશું। જો તમને આ માહિતી પસંદ પડે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। વીરપસલી વ્રતની વિધિ। મિત્રો, પવિત્ર શ્રાવણ માસના પહેલા રવિવારથી વ્રત શરૂ કરાય છે અને પછીના રવિવારે વ્રત પૂર્ણ થાય છે। બહેન પોતાના ભાઈના દીર્ઘાયુ માટે, સુખ સમૃદ્ધિ માટે વ્રત કરે છે। બહેન ભાઈના ઘરે જાય છે, ભાઈના જમણા હાથે વીરપસલીનો દોરો બાંધે છે અને ભાઈના ઘરે જમે છે। બદલામાં ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપી આશીર્વાદ મેળવે છે। સગો ભાઈ ના હોય તો ધર્મના ભાઈ માટે પણ આ વ્રત કરી શકાય છે। મિત્રો, આ હતી વીરપસલી વ્રતની વિધિ। હવે આપણે તેની કથા સાંભળીએ। જીવાપણા જીવરામ પટેલને 7 દીકરા ને 1 દીકરી હતી। 7 દીકરાને પરણાવી દીધેલ ને દીકરી ચંદાને પણ પરણાવી દીધેલી, પણ સાસરીએ અણબનાવ થતા દીકરી ચંદા પિયરે પાછી આવી। એવામાં પટેલનું મૃત્યુ થયું। 7 ભાઈઓએ મિલકતના ભાગ પાડ્યા। મોટા 6 ભાઈઓએ નાના ભાઈને મૂર્ખ બનાવી બધું વેચી લીધું અને નાનાને 1 વીઘો જમીન આપી ડોસી અને બહેન સાથે રહેવા મોકલી દીધો। ભાઈને માંડ પૂરું કરતો જોઈ ચંદા મોટા ભાઈ પાસે કામ માંગવા ગઈ, પણ ભાઈઓએ તો સામુય ન જોયું અને ભાભીઓ છણકો કરીને કહેવા લાગી, નણંદબા, ઢોર ચારો અને પેટ ભરો। પછી તો ચંદા રોજ ઢોર ચારવા વગડામાં જતી અને સાંજે ભાભીઓ વધ્યું ઘટ્યું જે આપે એ લઈ ઘેર જતી। એક દિવસ ચંદા ઢોર ચારવા ગઈ। નદી કાંઠે વ્રત કરતી છોકરીઓને જોતા કૃતુહલથી પૂછવા લાગી, બેનડીઓ, આ કયું વ્રત કરો છો? એક છોકરી બોલી, ભોળી ને ભોળી, આજે વીરપસલી છે। અમે વીરપસલીના આ દોરા ભાઈના જમણા હાથે બાંધશું। ભાઈનો ખોબો ભરાય એટલું જ અનાજ રાંધીને જમીશું। આ વ્રતનું ફળ શું? ચંદાએ પૂછ્યું। ભોળી, ભાઈ બહેનને શક્તિ પ્રમાણે રોકડું કોરું વસ્ત્ર આપે છે અને બહેન એના સુખની કામના કરે છે। મારે આ વ્રત કરવું છે, કેમ કરાય કહો ને? ચંદાએ વિનંતી કરી। એક દોરો લેવો, એની 8 સેર બનાવી, 8 ગાંઠ વાળવી, 8 દિવસ સુધી સવાર સાંજ દોરાને ધૂપ દેવો અને 9મા દિવસે દોરો પીપળે બાંધવો। ચંદા તો દોરો લઈ હરખાથી ઘેર ગઈ। માને વાત કરી અને દોરાને ધૂપ દેવતા ચૂલામાં રાખવા કહ્યું। માએ ચૂલો ઠાર્યો નહીં, પણ નણંદને આ વ્રત કરતી જોઈ ભાભીના પેટમાં તેલ રેડાયું। ચંદા નદીએ નહાવા ગઈ ત્યારે ભાભીએ ચૂલો ઠારી નાખ્યો। નાહીને આવેલી ચંદાને દોરાનો ધૂપ દેવતા લેવા ગઈ તો ચૂલો ટાઢો ટમ, જરા કઈ રોષ કર્યા વગર ફરીથી ચૂલો સળગાવી દેવતા પાડ્યો અને દોરાને ધૂપ દીધો। રોજ દોરાને ધૂપ દેતી ચંદાએ હરખે અઠવાડિયું પૂરું કર્યું। 8મા દિવસે ઘરડી માને કહ્યું, માં, મારે વ્રત ઉજવવું છે, ભાઈને દોરો બાંધવા જાઉં છું। બોલાવશે તો બોલીશ, જમાડશે તો જમીશ। ચંદા તો ગઈ ભાઈઓને દોરો બાંધવા। ભાઈઓએ દોરો બાંધવાની તો ના જ પાડી દીધી, પણ કંઈ આપ્યું નહીં અને ભાભીઓએ જમાડવાને બદલે છણકો કરીને કાઢી મૂકી। ચંદા તો ભાઈના સુખની કામના કરતી ઘેર આવીને જોયું તો નાનો ભાઈ ખેતરે ચાલ્યો ગયો। દોડતી ખેતરે ગઈ અને દોરો બાંધીને કહ્યું, ભાઈ વીરપસલી, પ્રેમથી આપશો એ લઈશ। ભાઈએ તો 1.25 સેર દીધા કોદરા, માટીનું ઢેફું દીધું અને ત્રાંબાનો પૈસો દીધો। ચંદાએ ભાઈને હેતથી આપેલું હરખથી લઈ લીધું। ઘેર આવી તો ઓસરીમાં પતિને બેઠેલો જોયો। એ તો રાજી થઈ ગઈ। માથે ઓઢીને ઘરમાં ગઈ તો માં બોલી, દીકરી, તારા વ્રતના પ્રતાપે જ જમાઈ તેડવા આવ્યા છે। જમાઈ તેડી જવાની ઉતાવળ કરતા હતા, તેથી માં મૂંઝાતી હતી કે સાસરે જતી દીકરીને ખાલી હાથે ન જવા દેવાય, પણ થાય શું? હૈયામાં હેત સિવાય બીજું કંઈ હતું પણ નહીં। 6 ભાભીઓએ નણંદને તેડવા આવેલા જોઈ સાસરામાં નણંદની મસ્કરી થાય એ હેતુથી સુટલામાં સાવરણી, પાટેલી, ઈંઢોણી અને ચીથરા લઈ બાંધ્યું પોટલું અને નણંદના હાથમાં મૂકતા કહ્યું, લો નણંદબા, આમ અમારી શક્તિ પ્રમાણે આપ્યું છે। ચંદાએ હર્ષથી પોટલું લઈ લીધું।
એવામાં નાનો ભાઈ આવ્યો. સાસરે જતી બહેનને આપવા માટે કાવડિયો ન હતો, તેથી એ નિરાશ થઈ ગયો. ત્યારે ચંદા બોલી, ભાઈલા, તે આપેલો ત્રાંબાનો પૈસો મારે મન સોના મહોર જેવો છે અને માટીનું ઢેપું ગોળ જેવું છે. દીકરીને સાસરે જતી જોઈ માં આંસુ સારવા લાગી. પછી યાદ આવ્યું કે દીકરી દોરાને ધૂપ દેવા વગડામાં દેવતા ક્યાંથી લાવશે? આથી દેવતા આપ્યો. ત્યારે જમાઈને હસવું આવી ગયું. તેથી ચંદા બોલી, ના, આ વ્રતના પ્રતાપે જ તમારા હૈયામાં હેત જાગ્યું છે, માટે વ્રતની ઠેકડી ન કરશો. નાનો ભાઈ ચંદાને વળામાં છેક પાદર સુધી ગયો. ત્યાંથી ચંદા અને એનો ધણી એકલા આગળ વધ્યા. વગડામાં વાવ આવી ત્યાં વિસામો કર્યો. ચંદા સ્નાન કરવા જવા લાગી. એને પતિ પાસે સાડી માંગી. વરે પોટલું ખોલ્યું તો એવા નવરંગી હીરના ચીર જોયા. એ બોલ્યો, કયું ચીર આપું? ચંદા બોલી, ગરીબને વળી ચીર શું અને હીર શું? વરે નવરંગી ચીર દેખાડ્યા તો ચંદા સમજી ગઈ કે આ બધું વ્રતના પ્રતાપે છે. એણે એક ચીર પહેરીને પોટલામાં જોયું તો એમાં ગોળ, ચોખા અને સોના મહોર દીઠા. જે ભાવનાથી ચંદાએ ભેટ સ્વીકારી હતી એવું જ બન્યું. ચંદાએ તો વરને સોના મહોર વટાવીને સીધું સામાન લેવા ગામમાં મોકલ્યા. વર ગામમાં જઈને પાછો આવ્યો ત્યાં તો વાવના ઠેકાણે 7 માળનો મહેલ દીઠો. 16 શણગાર સજીને ચંદા 7મા માળે ઝરૂખામાં ઊભી છે. વર હેપતાઈને પાછો વળવા જતો હતો ત્યાં ચંદાએ સાદ દઈને પતિને રોક્યો. સીધા સામાનની પોટલી લેતા કહ્યું, આ બધો વ્રતનો પ્રતાપ છે. હું તમારા માટે રસોઈ બનાવું છું. ચંદા તો મહેલમાં ચૂલો ખોદવા લાગી, પણ જ્યાં ખોદે ત્યાં સોનું. તેથી મૂંઝાઈ કે રાંધવું ક્યાં. આખરે ધરતી માને વિનંતી કરી. પછી ખોદ્યું ત્યારે માટી નીકળી. રસોઈ બનાવી પ્રેમથી પતિને જમાડ્યો. બંને વૈભવથી મહેલમાં રહેવા લાગ્યા. થોડાક દિવસ વીત્યા ત્યાં તો 7 ભાઈઓના માથે દશા તૂટી પડી. ઊભો પાક બળી ગયો, ઘર પડી ગયા. બધા અન્નના દાણા માટે તડફડવા લાગ્યા. એટલે 7 ભાઈઓ વહુઓ સાથે લઈને મજૂરી ગોતવા નીકળ્યા. ચાલતા ચાલતા બહેનના મહેલે આવ્યા. અહીં મજૂરી મળશે એમ વિચારી પડાવ નાખ્યો. ચંદાએ 7 ભાઈઓને જોયા પણ પોતાની ઓળખાણ ન આપી. મોટા 6 ભાઈઓને દીધા ત્રિકમ પાવડા અને 6 ભાભીઓને દીધા ટોપલા. નાના ભાઈ ભાભીને મહેલમાં પોતાની સાથે રાખ્યા. 6 ભાભીઓ અને ભાઈઓ કાળી મજૂરી કરવા લાગ્યા. પેટ ભરવા કંઈક તો કરવું પડે ને. એક દિવસ ચંદાએ 6 ભાઈ ભાભીઓને જમવા બોલાવ્યા. ચંદાએ 6 ભાઈ ભાભીની થાળીમાં સોનાના લાડવા પીરસ્યા, સાથે ખારી રાબ પીરસી. જ્યારે નાના ભાઈ ભાભીને 32 પકવાન પીરસ્યા. 6 મોટા ભાઈ ભાભી વિચારમાં પડ્યા કે ખાવું શું. 6 લમણે હાથ દઈને બેઠા ત્યારે ચંદા બોલી, તમારી પાસે ધન હતું ત્યારે બહેન ખારી ઝેર લાગતી હતી. બહેન સાથે લક્ષ્મીના મદમાં છણકાથી વાત કરતા હતા. આ વેણ સાંભળી 6 ભાઈ ચોક્યા. ભાભીઓના મોઢા કાળા ધબ થઈ ગયા. ચંદા હેતથી નાના ભાઈ ભાભીને નિહાળતા બોલી, ખાવા ધાન ન હતું તોય નાના ભાઈ ભાભીએ હેતથી ભેટ આપી. એના પ્રતાપે જ મને આ સમૃદ્ધિ મળી છે. 6 ભાઈ ભાભીઓ કળગરીને ક્ષમા માંગી. ચંદાએ વિશાળ હૃદય રાખી બધા ભાઈ ભાભીઓને આશરો આપ્યો. સૌ સુખી રહેવા લાગ્યા. વીર પસલીનું શ્રદ્ધાથી કરેલું વ્રત જેમ ચંદાને ફળ્યું એમ સૌને ફળજો. મિત્રો, આ હતી વીર પસલી વ્રતની કથા, જેમાં ભાઈ અને બહેનનો પ્રેમ છલકાય છે. મિત્રો, હંમેશા સારા કર્મ કરતા રહેવું જોઈએ. ક્યારેક કયું કર્મ સામે આવીને ઊભું રહી જાય આપણને ખબર નથી હોતી. સારા કર્મનું ફળ હંમેશા સારું જ મળે છે. તેથી ક્યારે પણ કોઈનું ખરાબ ના કરવું જોઈએ. મિત્રો, જો તમને આ માહિતી પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.